સીતારામ, કેમ છો બધા મજામાં? રાજકોટના એનજી એક્સપોમાં 2025માં તમારું સ્વાગત છે. આજી ડેમ ચોકડીએ એનજી એક્સપો કરીને આજે એન્જિનિયરિંગ એક્સપો અહીંયા ચાલુ થયો છે. 21, 22, 23 અને 24 4 દિવસ એક્સપો ચાલુ રહેવાનો છે. અને તમે જોઈ શકો છો કે વિશાળ સંખ્યામાં પબ્લિક પણ અંદર જઈ રહી છે. અને અંદર 4 ઝોનની અંદર બધા સ્ટોલ પાડેલા છે. અત્યારે હું તમને મારી આંખેથી ને મારા કેમેરાથી તમને એન્જિનિયરિંગ એક્સપો દેખાડીશ. અને એપ્રિલમાં કેન્ટોન ફેરની અંદર મારી આંખેથી ને મારા કેમેરાથી સાથે તમને પણ લઈ જવાના છે કેન્ટોન ફેરમાં. ત્યાં તમને હું કેન્ટોન ફેરમાં પણ એન્જિનિયરિંગ એક્સપો દેખાડીશ. હિન્દુસ્તાનને પ્રેમ કરવાવાળાની કોઈ કમી નથી. રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન રાજકોટ એક્સપોમાં અમે જ્યારે ફરતા હતા ત્યારે એક જ સ્ટોલ એવો અમને મળ્યો કે જેમાં અમને જોઈને અમે અચંબિત રહી ગયા. રાષ્ટ્ર પ્રથમ, સદૈવ પ્રથમ. એટલે હું ભાઈ પહેલા હિન્દુસ્તાન અને હર હંમેશને માટે હિન્દુસ્તાન. મેક ઇન ઇન્ડિયા દેખાડો અરવિંદભાઈ ઉપર. મેક ઇન ઇન્ડિયા, હિન્દુસ્તાનનો ઝંડો. રાષ્ટ્રપ્રેમ કોને કહેવાય અને રાષ્ટ્ર માટે શું કરવું જોઈએ? ખાલી બોર્ડર ઉપર જઈ અને આર્મીમાં જોડાવાથી રાષ્ટ્રની રક્ષા કરી શકીએ એવું જરૂરી નથી. પોલિટિક્સમાં જઈ અને રાષ્ટ્રની રક્ષા કરીએ કે એવું જરૂરી નથી. જે આપણે અહીંયા પર્પઝથી આવ્યા છીએ કે ભાઈ રાજકોટ એન્જિનિયરિંગમાં મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયાની જે કરામત છે, જે ખેલ છે, જે મોદી સાહેબે જે કીધું છે કે ભાઈ મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયાને આપણે આગળ વધારવાનું છે. આ એક જ મને આ સ્ટોલમાં એક એવું દેખાણો, આ આપણો સૌરાષ્ટ્રનો સિંહ મેક ઇન ઇન્ડિયા. એટલે મારે ઊભું રહેવું પડ્યું ને ભાઈને પૂછવું પડ્યું કે તમે શું બનાવો છો. એટલે ભાઈને પૂછતા ખબર પડી કે ભાઈ વેલ્ડિંગ રોડ બનાવે છે. અમદાવાદની કંપની છે અને એના જે ક્લાયન્ટ છે એ ગુજરાત રાજ્યની જે આપણી એસટી નિગમ છે એ છે, ઓએનજીસી છે, આદિત્ય બિરલા ગ્રુપ છે અને ભારત પેટ્રોલિયમ છે. અને પોતે એક્સપોર્ટ પણ કરે છે. આપણે ભાઈ પાસેથી જાણશું કે તમને આ જે મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયાનો જે ખ્યાલ ક્યાંથી આવ્યો અને જે આ તમે લખ્યું છે રાષ્ટ્ર પ્રથમ, સદૈવ પ્રથમ, એ શું વિચારથી તમે લખ્યું છે? આપણે એની પાસે જ જાણીએ કે એની પાછળ એનું શું વિઝન છે. શું નામ છે મોટાભાઈ તમારું? મારું નામ કરણ પટેલ છે અને વી આર ટાઈમ ઇલેક્ટ્રોડ્સ એન્ડ વી આર મેન્યુફેક્ચરર ઓફ વેલ્ડિંગ ઇલેક્ટ્રોડ્સ, મિક્સ યુડ વાયર, ફ્લક્સ કોડ વાયર અને ફિલર વાયર. મેડ ઇન ભારત. આપણે રો મટીરિયલથી માંડીને સ્ટીલ બધું ઇન્ડિયાનું જ યુઝ કરીએ. એક વસ્તુ બહારની નથી. અને આપણે બહાર એક્સપોર્ટ બી કરીએ છીએ. એવું નથી કે આપણે બતાવવા માટે અહીંયા બધા આવે છે એટલા માટે. તમે અમારું પ્રોડક્ટ જોઈ શકો છો. અમારી પ્રોડક્ટમાં બી અત્યારે અમે ભારતને રિપ્રેઝેન્ટ કરીએ. પ્રોડક્ટ મેક ઇન ઇન્ડિયા, વંદે માતરમ, આવું તમને બહુ ઓછું જોવા મળશે પ્રોડક્ટની અંદર. આને કહેવાય દેશ પ્રેમ, આને કહેવાય દેશની છબી સુધારવાનું કામ. કે ભાઈ તમે જે દેશની અંદર જે પ્રોડક્ટ બનાવો છો એનું તમારે ભરપૂર માર્કેટિંગ અને બ્રાન્ડિંગ કરીને તમારે કહેવું જોઈએ કે આ દેશની પ્રોડક્ટ છે ને અમે ગર્વ લઈ શકીએ. અત્યાર સુધી એમ કહેતો હતો કે ભાઈ મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયાને આપણે સાથ સહકાર દેવો જોઈએ, આવા વેપારીઓને આપણે અડીખમ રાખવા જોઈએ. એટલે કહેતો હતો કે આ જોઈને મને ગદગદ ફીલ થાય છે કે ભાઈ હું બોલવામાં અચકાવું છું કે મને ખરેખર આનંદ થયો એમ કે અમે લગભગ હું ને મારવિનભાઈ જે અત્યારે મોબાઈલ લઈને ઊભા છે એ મારા મિત્ર છે, મારા મોટા ભાઈ છે મારવિનભાઈ. અમે 50 સ્ટોલ ફેરાઈ છે પણ આ વસ્તુ મને ક્યાંય જોવા ન મળી. એટલે મારે મારવિનભાઈને કહેવું પડ્યું કે ઉભા રહ્યો, બ્રેક મારો તમે. આ જે વસ્તુ છે ને, આ વસ્તુ છે, તમારે ગર્વ લેવું જોઈએ તમારી પ્રોડક્ટ ઉપર. અને આપણે ગર્વ લેવું જોઈએ કે હવા કેતનભાઈ ને કરણભાઈ જેવા આપણી પાસે નવ યુવાનો હિન્દુસ્તાનને આગળ લઈ જવા માટે અડીખમ ઉભા. તો આપણે મેં આની પહેલા જેમ કીધું હતું એમ કે મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયાને સાથ સહકાર દેવા માટે મેન્યુફેક્ચરરો તૈયાર જ છે. પણ આપણા જેવા વેપારીઓને, આપણા જેવા ગ્રાહકોને, વેપારીઓને સપોર્ટ નહીં કરીએ તો આ લોકો અડીખમ નહીં ઉભા રહીએ. અને આપણે એ પણ પૂછશું કે ક્યાં ક્યાં તમે એક્સપોર્ટ કરો છો એટલે આપણને એ પણ ખબર પડે કે આ કેવડી મોટી કંપની છે અને ક્યારથી આ કંપની ચાલુ થઈ છે. મોટાભાઈ, ક્યારથી તમારી આ કંપની ચાલુ છે? અમારી કંપની 10 વર્ષ જૂની છે અને અમે મોર દેન 25 કન્ટ્રીઝમાં અમે એક્સપોર્ટ કરીએ છીએ. ઇટ ઇન્ક્લુડ્સ આફ્રિકન કન્ટ્રીઝ, દુબઈ, સિંગાપોર, મલેશિયા, યુએસએ, એટલી બધી કન્ટ્રીમાં અમે એક્સપોર્ટ કરીએ છીએ. મારવિનભાઈ દેખાડો, જો અહીંયા એને લગાડ્યું છે ભાઈ, ક્યાં ક્યાં એક્સપોર્ટ કરે છે. એક આ બેન ઉભા છે, મને ખબર નથી એમ્પ્લોય છે કે એમના ફેમિલી મેમ્બર. અમારા ફેમિલી મેમ્બર છે. અમે કોઈ એમ્પ્લોયની જેમ કન્સિડર. હું તો હજી એક તમને એક બીજી વસ્તુ કહેવા જતો હતો પણ આ તો ફેમિલી મેમ્બર નીકળ્યા. 2 સબક શીખવાની વાત છે કે એક ફેમિલી ભેગું હોય તો ધંધો દુનિયાના કોઈ પણ ખૂણે થાય. અને જેમ બેન મારવિનભાઈ જ્યારે જ્યાં જે એક્સપોર્ટ થાય છે એ શૂટિંગ કરવા ગયા ત્યારે બેન સામેથી આવીને કહેવા આવ્યા
કે જે આપણા વીર જવાનો શહીદ થયા છે ને એના માટે પણ ટ્રિબ્યુટ અહીંયા આ કંપની દે છે. એટલે હું એવું નથી કહેતો બધી કંપનીને કે તમે આ હદ સુધી જાઓ, પણ તમને એક હિન્દુસ્તાનનો ઝંડો તો તમારે મારવો જોઈએ, અથવા તો મેક ઇન ઇન્ડિયાનો સિંહ તો મારવો જ જોઈએ. એ આપણી નિશાની છે અને એ આપણી કંપનીની આબરૂ છે, આપણી રેપ્યુટેશન છે. તો આવી કંપનીને સલામ છે. જો કોઈને વેલ્ડિંગ રોડ લેવા હોય તો આ કંપનીનો 100% કોન્ટેક્ટ કરજો. ઇન્ડિયન કંપની છે, આપણી અમદાવાદની કંપની છે, આપણે જ એને મદદ કરવી જોઈએ. અને મને એટલી ખબર પડે કે હિન્દુસ્તાનના પબ્લિક ખાલી આપણે જ એકબીજાનો હાથ પકડી લેશું ને તો આપણે એક્સપોર્ટ કરવાની પણ જરૂર નથી. તો કરણભાઈને સલામ છે ને એની આખા પરિવારને સલામ છે કે દેશભક્તિ ખાલી બોર્ડર ઉપર જઈને નહીં, ખાલી રાજકારણ કરીને નહીં, ખાલી દાન પુણ્ય કરીને નહીં, પણ આવી મોટી કંપની બનાવીને પણ થઈ શકે છે.